વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ કોમ્પ્લેક્સના 7મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બી ડિવિઝનના એસીપી આર.ડી. કવાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાતની હોવાનું લાગે છે, પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. આ એક આત્મહત્યા છે કે હત્યા એ દિશામાં પણ અમે વિગતવાર તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી જીએસએફસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે રહેતી હતી અને પોતાના ઘરથી 500 મીટર દૂર આવેલા બિલ્ડિંગના 7મા માળેથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની રાત્રે તે કોમ્પ્લેક્સના પાછળના દરવાજેથી આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે. જોકે યુવતી આ કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશી અને આ ઘટનાનું સાચું કારણ શું છે એ અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ ભૂસકો મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે. જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચેલા હતા. એફએસએલના અધિકારીઓ પણ આવી ગયેલા હતા. સમગ્ર ઘટના એવી છે કે ભોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં, અને એમને ત્યાંથી પંચનામું એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છીએ. હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી. એમનો મોબાઈલ જે 7મા માળેથી મળેલો હતો, એટલે 7મા માળેથી એમને જમ્પ કરેલો છે. ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ 7મા માળે પગથિયાં ચડીને જાય છે અને 7મા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે. એ ભોગ બનનાર જે છે એ ત્યાં નારાયણ ગાર્ડનની પાસે જ રહે છે.